સાથે માન્ય શ્રી અનિલભાઈ રાજાણી જેઓ આપણા ટ્રસ્ટના સંયુક્ત મંત્રી તરીકે સેવા આપ્યા. આજનો આ પ્રસંગ વિશિષ્ટ પ્રસંગ. આપ સૌ જાણો છો કે આપણા માના જ એક બેન ઉપરબેન એ ગુજરાતીમાં PhD થયા આપણા જ. મેં ટ્રસ્ટમાં સાહેબને વાત કરી. સાહેબે જો કે વાત કરીએ પહેલાં મને સામેથી કહ્યું કયા પ્રકારનું આ પેપરમાં આવ્યું એમને આનંદ થયો અને કે આપણે ત્યાંથી PhD થયા તમે જાણ નથી કરતા. મને મેં કહ્યું સાહેબ આજે હું જાણ કરવાનો જ હતો, પેપરમાં આવી ગયું તો આનંદનો પ્રસંગ છે. તો સાહેબ મને કે આપણે કાર્યક્રમ અધ્યાપકોની વચ્ચે આપણે જઈ અને બેનું એક સન્માન કરીએ. એક પ્રસંગની અંદર આપ સૌ જાણો છો જે વિદ્યાર્થી જે શિક્ષકોએ PhD કરેલું છે તો ખ્યાલ હશે. PhD એ શિક્ષણ જગતની આમ તો આપણે કહી શકીએ કે અધ્યાપક આવવા માટેની છેલ્લી ડિગ્રી. અને PhD કરવા માટે એ વિષયને આપણે પસંદ કરીએ છીએ. પસંદગીથી એને પૂરી કરવા સુધીનો જે ગાળો છે એ આપણા માટે સૌથી કપરો સમય છે. અને એક તરફ પુરુષો માટે તો ઠીક છે, પરંતુ બહેનો માટે તો ડબલ જવાબદારી ઉપરાંત જ્યારે આ કામ થતું હોય ત્યારે બહુ મુશ્કેલ કાર્ય હોય છે. મેં તો જોયું છે કે ઘણી બહેનો એ PhDના અંતિમ તબક્કે પણ PhD છોડી દીધી, પરંતુ ઉપર બહેને જ્યારે કર્યું છે ત્યારે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી અને NS પટેલ કોલેજ પરિવાર તરફથી આપણે એવું હાર્દિક અભિવાદન કરીશું. અને આ બાબતે આપ સૌ સમક્ષ પ્રતિક્ષાબેન પ્રથમ પ્રસ્તાવના રજૂ કરશે, ત્યાર પછી બેનો આપણે સન્માન કરીશું. પ્રતિક્ષા. નમસ્કાર. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NS પટેલ આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉક્ટર રૂપલબેન પટેલ PhDની પદવી પ્રાપ્ત કરેલ છે. તેમાં સન્માન સમારોહ પ્રસંગે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી આદરણીય ભીખુભાઈ પટેલ, સહમંત્રી શ્રી અનિલભાઈ જે રાજાણી, કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ, ડૉક્ટર રૂપલબેન ભટ્ટ, શ્રી જયંતિભાઈ પટેલ, ડૉક્ટર MK ચૌધરી તથા કોલેજ પરિવારને આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. શબ્દોથી સ્વાગત કર્યા બાદ હવે આપણે ફૂલોથી સ્વાગત કરીશું. મંત્રી શ્રી તથા અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ. સહમંત્રી તથા અતિથિ વિશેષ શ્રી અનિલભાઈ જે રાજાણી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ડૉક્ટર MK ચૌધરી. કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી અજયભાઈ ચૌહાણ. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર MK ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દો કહે. આજના પ્રસંગે ઉપસ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી ભીખુભાઈ પટેલ સાહેબ, સહમંત્રી શ્રી અનિલભાઈ જે રાજાણી સાહેબ, NS પટેલ આર્ટ્સ કોલેજના ઉત્સાહી અને ખૂબ જ દ્રષ્ટિવંતા એવા આચાર્ય શ્રી મોહનભાઈ પટેલ સાહેબ, જે પટેલ સાહેબ, જેમનું સન્માન થઈ રહ્યું છે એવા અમારા જ વિભાગના ડૉક્ટર રૂપલબેન અધ્યાપક મિત્રો, ખરેખર આજે એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એક માત્ર એમનું સન્માન નથી, પરંતુ એક ગુજરાતીના એક નિષ્ઠાવાન એવા અધ્યાપક, એક પ્રતિનિધિ તરીકે એમનું સન્માન છે. અને જે કામ કરવા માટે
આગળ જઈ રહ્યા છે, એમને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. એ આવ્યા છે ત્યારથી જ આપણે કેમ્પસમાં સાહિત્યમાં કામ કરનારા વ્યક્તિઓને સતત પ્રેરણા પ્રોત્સાહન મળી રહ્યું છે. એ જાણીને મને ખૂબ જ આનંદ થયો અને એમનો ફોન આવ્યા પછી તરત જ હું તૈયાર થઈને આવવા માટે ઉત્સાહી બન્યો. સાહેબ, આ પુસ્તક મને મળતું નથી, આપ મદદ કરો તો સારું. મારી પાસે ઘણી બધી બુકો જે કામ કરતા હતા એ વિષયની હતી અને એ વખતે મેં એમને મદદ પણ કરી છે અને હવે તો મારી સાથે છે. ત્યારે ખરેખર આનંદ થાય છે કે એમને આ ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત થઈ અને અમારી સાથે ત્યારે મારા માટે જ નહીં, કોલેજ માટે પણ ગૌરવ છે અને એ સતત એમના વિષયમાં આગળ વધે, વિદ્યાર્થીઓને એ મદદરૂપ બને એવી અમારી અંતઃકરણની સૌના વતી હું શુભેચ્છા પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. ધન્યવાદ. સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષા ડૉક્ટર હિનાબેન ગજ્જરને વિનંતી કરીશ. તેઓ પણ બેસે. સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ત્યારે સૌ અધ્યાપક મિત્રો ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે. ટ્રસ્ટના માનનીય મંત્રીશ્રી અને સહમંત્રીશ્રી ખરેખર બહુ જાગૃત છે. અમે તો જાણ્યું ત્યારે ખૂબ જ આનંદ થયો કે આ એક અધ્યાપકોનું કમિટમેન્ટ વધારનારી પ્રવૃત્તિ છે. ખરેખર બીજા અધ્યાપકોએ પણ આ જોઈને ખરેખર પ્રોત્સાહન મેળવવું જોઈએ. અમે લોકો અંદર ડિસ્કસ કરતા હોઈએ છીએ ત્યારે કહીએ છીએ કે જલ્દી બતાવો, કારણ કે અમને ખબર છે કે આ ડિગ્રી જ્યારે મળે છે, જ્યારે એનો આનંદ હોય છે એ અવર્ણનીય હોય છે. અને એમાંય વળી બેન સાહેબે બહેનોની બેવડી ભૂમિકાની વાત કરી, હું અહીંયા ત્રેવડી ભૂમિકા કહું છું. કારણ કે બેન કામ કરે છે, એક કાર્યશીલ મહિલા છે, ઘરની જવાબદારી છે અને એનો અગત્યનો રોલ છે એ માતા તરીકે. મેં અનુભવ્યું છે કે બાળકનું બાળપણ ગુમાવીએ છીએ. અમારા બાળકોના બાળપણને અમે રમાડ્યું નથી, ત્યારે એ દિવસો યાદ આવે છે ત્યારે ખરેખર અંદર રડ્યું છે. આનંદની લાગણી વ્યક્ત કરું છું, કારણ કે આમાં બધાના સાથ સહકારની જરૂર હોય છે. જ્યાં વ્યવસાયના સ્થળે કામ કરીએ છીએ તે લોકોનો સહકાર જોઈએ, ઘરમાં પતિનો સહકાર જોઈએ અને કુટુંબીજનોનો સહકાર જોઈએ. કારણ કે જે નજીકની વ્યક્તિઓ છે એનો સહકાર પહેલો જોઈએ. એટલે આ વસ્તુ બહુ જ અગત્યની છે અને જે ડિગ્રી એને પ્રાપ્ત કરી હોય એને જ ખબર હોય કે આનો આનંદ કેટલો અવર્ણનીય છે. અને આ ડિગ્રીથી જીવનમાં આપણી વ્યવસાયિક કારકિર્દીમાં પણ ઘણા ફાયદા. ડૉક્ટર રૂપલબેન ભટ્ટે ગાંધી યુગીન પ્રાદેશિક અને જનપદી નવલકથા એમનો પીએચડીનો વિષય છે. એમાં જે મુખ્ય એમના નવલકથાકારો છે ઝવેરચંદ મેઘાણી, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ અને એમના માર્ગદર્શક હતા ડૉક્ટર આર.કે. પટેલ. તો આપણા ટ્રસ્ટના મંત્રીશ્રી આદરણીય ભીખુભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી ટ્રસ્ટના સહમંત્રીશ્રી ગુજરાતી વિભાગ ટ્રસ્ટના સહમંત્રી અને આજના અતિથિ વિશેષ શ્રી આદરણીય અનિલભાઈ જે રાજાણી સાહેબને વિનંતી કરું છું કે તેઓ પણ અમને બે શબ્દો. ગુજરાતી સાહિત્ય મારો રસનો વિષય છે અને એમાં જ્યારે કોઈ પીએચડી કરે ત્યારે મને ખૂબ આનંદ થાય. ગુજરાતી સાહિત્ય એટલું બધું ખેડાયેલું છે, એટલા બધા સરસ સાહિત્યકારો આપણને સાંભળ્યા છે અને જ્યારે એની અંદરથી કોઈ સંશોધનની મહાનિબંધ તૈયાર થાય ત્યારે ખૂબ આવકારને પાત્ર છે. બે રૂપલબેનને ફરીથી ધન્યવાદ આપું છું અને એવા એમના પ્રયત્નોથી બીજા પણ એમના હાથ નીચે થોડા વધારે પીએચડી થાય એવી હું આશા રાખું છું. પ્રિન્સિપલ સર, ડૉક્ટરેટ જેના આપણા સ્ટાફમાં એક યશ કરતીનું નવું પૂછ્યું ત્યારે મને લાગે છે ત્યાં સુધી પ્રખ્યાત સાહેબે કૃષ્ણ મોટા કરીને દરેક વખત જોતો હતો કે એક જ હતું કે આપણે ત્યાં મેક્સિમમ ડૉક્ટરેટ સ્ટાફ હોવો જોઈએ. એમને મને તો અમને વધારે આનંદ થાય છે કે અમારા આવ્યા પછી આ બેન અમારા માટે સૌ પ્રથમ
પેલું અમારું કાર્ય અમારું એના પહેલી એટલે આપણે દરેક જગ્યાએ હેરેસમેન્ટ જે છે ને એ ફસવાઈ ગયું છે. પણ હું માનું છું ત્યાં સુધી આપણી કોલેજમાં આપણી ટ્રસ્ટમાં એ સિસ્ટમ આપણે ઇન્ટ્રોડ્યુસ થવા દેવા માંગતા નથી. આપણે કોઈ પણ વસ્તુ કાયદાની પરિભાષાથી કોઈ પણ દિવસ સમજવી જે છે એને આપણે કૌટુંબિક ભાવનાથી આપણે પૂરેપૂરી સમજવાની પ્રયત્ન કરીએ અને એ પ્રયત્નમાં આપણી ચોક્કસ સફળતા મળશે. ટ્રસ્ટીઓ તરફથી અમારું નસીબ સારું છે કે અમારા બધા પ્રિન્સિપલ સાહેબો સિનિયર સ્ટાફ મેમ્બરો પણ સારા છે. સિનિયર સ્ટાફ મેમ્બર પણ પ્રિન્સિપલ સાહેબનું બધું ચોક્કસ કર્યું કે દરેક પુષ્કળ માર્ગદર્શન આપવું જરૂર પડે 5 વાર કે 10 વાર કે જરૂર લાગે તો એટલે ત્યાં લઈ જજો બતાવજો પણ એટલે પ્રોત્સાહિત કરશો. કોઈ દિવસ એને નિરુત્સાહ કે તમને ઉતારી દેવા કે કાલે કરશો કાલે 5 વર્ષે 3 વર્ષે પણ એ ચોક્કસ રિઝલ્ટ મેળવશે. આશા રાખું છું કે આપણા જે બાકીના સ્ટાફ મેમ્બર્સ જેમનું પીએચડી નથી કર્યું એ પણ આ દિશામાં ચોક્કસ આગળ વધી અને શરૂઆત તો કરી દો. તમારે સાહેબનું તો છે તમારી સાથે, અમે પણ બધા તમારી સાથે છીએ અને એક કુટુંબમાં એક છોકરો ડૉક્ટર થાય એ ડૉક્ટર ક્યાં ડૉક્ટર ત્યાં બધા લાગી જાય છે. આપણે બધા જ આપણા આખા સ્ટાફના સ્ટાફ માટે આખા ટ્રસ્ટના સ્ટાફ માટે આપણે બધા એક અભિયાનની લાગી પડીએ કે બધા આપણે ડૉક્ટર થાવ. આશા રાખું છું કે કંઈક કરજો. ધન્યવાદ. ડૉક્ટર રૂપલબેન ભટ્ટની પછી આજે આ દિવસ આપીને આ સંસ્થાએ લગભગ મને અશબ્દ દશામાં મૂકી દીધી છે. ખરેખર આટલું બધું આ દિવસ મારા માટે આવશે એવી મને આ સંસ્થાએ એક શ્રદ્ધા આપી છે કે આ દિવસ પણ આવો આવી શકે છે દરેક માટે. એટલે આજે આ દિવસ મને મળ્યો છે લગભગ મારા જીવનમાં પ્રથમ છે અત્યાર સુધીમાં. મેં 97માં શરૂ કર્યું પીએચડી અને પછી ત્યાંથી અટકીને આજે પૂર્ણ વિરામ આવ્યો છું. આ સંસ્થામાં જો હું ન આવ્યો હોત તો હજુ પણ પીએચડી ન થયું હોત એ બહુ વાસ્તવિકતા છે. કારણ કે 3 દિવસ પીરિયડો વધારે હોય અને 3 દિવસ ઓછા હોય એ દરમિયાન મને બહુ સમય મળતો કામ કરવાનો અને હું ખૂબ લાઇબ્રેરીમાં બેસીને કામ કરતી અને એ 3 દિવસ દરમિયાન ભરપૂર કામ થયું. બાકી હજુ મને નથી લાગતું કે જો ઘેર હોત અને થોડી લાગણીને હિસાબે અને થોડી જવાબદારીને હિસાબે મારું આ પીએચડી આટલું વહેલું કમ્પ્લીટ થયું. તો આ સંસ્થામાં મને આ રીતે આટલું જણા જે સાથે બેઠા છે સાથે છે એ દરેક જણ મને વસ્તુ મારા માટે એક હોવા છે. કદાચ મને ઓળખે છે એટલે આ સંસ્થાએ મને જે આપ્યું છે આખરે એક જ વસ્તુ છે કે કદાચ મારા જીવનમાં હવે પછી ક્યારેય કોઈ પ્રસંગ પહેલાં આવ્યો નથી ને હવે આવશે નહીં આ સંસ્થા સિવાય એવું થયું છે. અશબ્દ થઈ ગયું છે ખરેખર. કારણ કે એ જે દશામાંથી પસાર થઈ છું અને જે ઉમળકો અંગે મળવો જોઈએ પરિણામ સુધી એ ઉમળકો મને જાણે આજે દેખાય છે. જ્યારે નોટિફિકેશન થયું ત્યારે હું ત્યાંથી લઈને સીધી ફોન કર્યો ઘરે કે ભાઈ હું ઉડીને આવું છું. એટલે ઘેર બધા રાહ જોતા હતા કે નોટિફિકેશન સર્ટિફિકેટ લઈને આવે છે ત્યારે ઠીક છે પગે લાગીને જે હતું એ. પણ આજે મને એમ થાય છે કે ખરેખર આજે હું આ થઈ છું પીએચડી. 97માં સર વેદ સાહેબના હાથ નીચે મેં શરૂ કર્યું પીએચડી અને પછી તો ન થયું. માનસિક સામાજિક કૌટુંબિક એવી કેટલા બધા સંઘર્ષમાંથી પસાર થઈ છું. પણ જ્યાં રાજકીય સંઘર્ષ હતો ત્યાં પણ મારું કંઈ ઉપજી ના શકે અને એને કારણે 97થી અલ્પ વિરામ હતું. આજે થયા મારું જે વાતાવરણ હું જ્યાંથી આવત મેં કહી દીધેલું કે મને વાંધો નથી પણ તમને કોઈ વાંધો હોય તો કહી દેવું. નક્કી થઈ ગયેલું પેલું ફેમિલીને બેકગ્રાઉન્ડને હિસાબે અને મારો મેં હું તો આવીને આવી જ રહેવાની છું. મારામાં કોઈ ફરક આવશે નહીં. જેવી છું એવી વાસ્તવિક જ છું. સાહેબ છે એની સાથે સાથે માનનીય ભીખુભાઈ પટેલ સાહેબ છે
એક વાત કરવાનો ઉલ્લેખ કરવાનો મને અહીંયા ગમશે કે થોડા દિવસ પહેલાં એક ખેડૂતોનું સંમેલન હતું અને એમાં સાહેબ પ્રમુખ તરીકે હતા. એ કાર્યક્રમનું સંચાલન મારે અને અજયભાઈને કરવાનું હતું ને ત્યાં 7-8 હજાર ખેડૂતો અને એમના અસંતોષને પરિણામે જે આખી સભાની અંદર અવ્યવસ્થા થઈ. અમે સંચાલન કરવાવાળા ભાઈઓ અને બીજા પણ ઘણા બધા સ્ટેજ પર જઈને કહે કે ભાઈ બેસી જાઓ મારી વાત સાંભળો પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. તે સમયે અમે જોયું કે ભીખુભાઈ પટેલ સાહેબ બોલે છે અને એટલે સરસ રીતે વાત કરી કે બધા ધીમે ધીમે શાંત પડી ગયા અને લગભગ 1 કલાક સુધી બોલ્યા. અત્યાર સુધી આપણા મનમાં એવું હતું કે ભાઈ સાહેબ છે તે વેપારી લાઈનનો વધારે અનુભવ ધરાવે છે અને આ બધી વસ્તુઓ થોડી મનમાં હતી, પણ ત્યાં જોયું કે એમનામાં જે સામા માણસ સુધી પહોંચવાની જે શક્તિ છે અને જે પોઝિટિવ એટીટ્યુડ છે આપણો, એનાથી ખરેખર અમે ઘણા એ દિવસે ઇમ્પ્રેસ થયા. આજે આખો કાર્યક્રમની જે વિચાર છે એ પણ એમના આવા એક સારા વિચારનું જ ઉદાહરણ ગણાવી શકાય. એમની સાથે બેઠેલા અનિલભાઈ જયરાજાની સાહેબ જે આપણા સંયુક્ત મંત્રી છે તે એમણે ઉભા થઈને એક વાત સરસ કરી કે મને ગુજરાતી સાહિત્ય વાંચવું અને એ ગમે છે. ત્યારે અમને સ્વાભાવિક છે કે અમે ગુજરાતી સમાજથી જોડાયેલા માણસોને ગુજરાતી ગમે છે એમ કોઈ બોલે ને એટલે અમને બહુ સવિશેષ આનંદ થાય. એટલે એ પણ અમને ઘણો આનંદ થયો કે ચાલો આપણા સંયુક્ત મંત્રી પણ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા છે. અને આમ પણ જીવન અને સાહિત્યને ગમે તે વિષય હોય પણ બહુ જુદું આપણે ના પાડી શકીએ એ રીતે પણ એક આગવી બાબત છે. સંસ્થાના આચાર્ય તરીકે મોહનભાઈ પટેલ સાહેબ વિશે કહેવું તો શું કહેવું, એ થોડીક આમ મૂંઝવણ થાય. આખી કોલેજ તો તમે જુઓ કે આખી સંસ્થા જે છે તે એના બિલ્ડિંગથી લઈને છેક શૈક્ષણિક કાર્ય અને અનેકવિધ પ્રવૃત્તિઓ સુધી જે અત્યારે ફૂલી ફાલી છે. NS પટેલ એવું નામ મળે ત્યારે બહારના વિદ્યાર્થીઓ કઈ બાજુ આવી છે એમ પહેલાં પૂછતા, એ હવે આણંદ આર્ટ્સ એવી કોલેજો છોડીને NSમાં આવી રહ્યા છે. એનો મોટાભાગનું શ્રેય છે તે આપણા આવા ઉત્સાહી પ્રિન્સિપાલ રહ્યા છે અને એનો વિશેષ આનંદ છે. અમને પણ અમે સંભાળીએ છીએ ત્યારે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવાની આવે છે. ત્યારે કંઈ પણ પ્રવૃત્તિ લઈને જઈએ તો એ અમને કહેતા હોય કે પૈસાની ચિંતા ના કરશો પણ સરસ કામ કરો. અને એ રીતે અમે માતરમાં પણ એક સરસ મજાનો શિબિર કર્યો અને એના ઘણા બધા પરિણામો હવે આપણને જોવા મળશે. આજે જે નિમિત્તે આ કાર્યક્રમ આપણો થઈ રહ્યો છે તે રૂપલબેન, પુરુષોને આમ ઘણો બધો સમય મળતો હોય છે પણ બહેનોને અનેકવિધ જવાબદારીઓ સાથે PhDનું કામ કરવાનું હોય છે. PhDનો અનુભવ મને પણ છે એટલે ખબર છે કે આમાં આપણને કેટલી મહેનત કરવી પડતી હોય છે. બીજી એક વાતનો અહીંયા એ પણ ઉલ્લેખ કરવાનો ગમે મને કે સ્ત્રી તરીકે આપણે જે PhD કર્યું છે, આપણે કહીએ છીએ કે ભાઈ બહેનો ઘણા પાછળ છે. થોડા દિવસ પહેલાં અભિયાનમાં એક શીતલ મહાજનનો લેખ આવ્યો હતો અને એ પેરાશૂટ જે જમ્પ લગાવ્યો એ આખા એમનો ગિનેસ બુકમાં આમનું નામ આવ્યું. અને એ મેં વાંચ્યું ત્યારે મેં અભિયાનને પત્ર લખ્યો હતો કે આ તમે બહુ સરસ મજાનો લેખ આપ્યો છે જેનાથી કરીને ઘણી બધી ગુજરાતની બહેનોને પ્રોત્સાહન મળશે. અને એમાં પણ મને સવિશેષ આનંદ એટલા માટે થાય છે કે એ મારો જે પત્ર હતો એ ઇનામ વિજેતા પત્ર બન્યો અભિયાનની અંદર અને એ મારા અભિયાનમાં છપાયો. એટલે એ રીતે પણ આ વાતને સાંભળી અને રૂપલબેનને સવિશેષ આ પ્રસંગે અભિનંદન આપવાનું ઘટે. આ કાર્યક્રમની આખી જે રૂપરેખા તૈયાર કરી છે અને જેમણે આ કાર્યક્રમમાં જે પણ કંઈ ફાળો આપ્યો છે એમાં પ્રતીક્ષાબેન છે, હીરાબેન છે, ચૌધરી સાહેબ છે, વાઘેલા સાહેબ અને સૌ સ્ટાફ મિત્રોનો આ પ્રસંગે આભાર માનું છું. ભીખુભાઈ પટેલ સાહેબ, અનિલ જયરાજાની સાહેબ, મોહનભાઈ પટેલ સાહેબ અને સૌનો આ કાર્યક્રમ જે સરસ યોજ્યો છે એમાં આભારની સાથે હું સવિશેષ પ્રસન્નતાની લાગણી અનુભવું છું. અને આવા કાર્યક્રમના પરિણામે બીજા મિત્રોને પણ પ્રોત્સાહન મળશે એ આની સૌથી મોટી સિદ્ધિ છે. સૌનો આભાર. अलग क्या हंसता नहीं कोई.
छोरो गरुड़ी मोर लड़ी बजावी रूड़ी मुने बजवे से गोकुल का मन गरुड़ी मुने बजवे से गोकुल का मन गरुड़ी मुने बजवे से छोरो गरुड़ी छोरो गरुड़ी मोर लड़ी बजावी रूड़ी मुने बजवे से गोकुल का मन गरुड़ी मुने बजवे से गोकुल का मन गरुड़ी मुने बजवे से उग्यो परोड़ी ऊपर क्या उग्यो परोड़ी ऊपर क्या फुटे कड़ाड़ी कनाड़ी बात लड़ी बजवे से गोकुल का मन गरुड़ी मुने बजवे से गोकुल का मन गरुड़ी मुने बजवे से घर खड़ोड़ी छोड़ गरुड़ी घर खड़ोड़ी छोड़ गरुड़ी मोर लड़ी बजावी रूड़ी मुने बजवे से गोकुल का मन गरुड़ी मुने बजवे से गोकुल का मन गरुड़ी मुने बजवे से माथे मटू की महीनी में